જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ભગવાન વિષ્ણુના 24 અવતારોની કથા। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। હિન્દુ ધર્મ ગ્રંથમાં ભગવાન વિષ્ણુના અનેક અવતારો વિશે વર્ણન મળે છે। તેમાંથી 10 અવતારો મુખ્ય માનવામાં આવે છે। મોટા ભાગના લોકો ભગવાન વિષ્ણુના 10 અવતારો વિશે જ જાણે છે, પણ વિભિન્ન ધર્મ ગ્રંથોમાં ભગવાન વિષ્ણુના કુલ 24 અવતાર માનવામાં આવે છે। તેનાથી મોટા ભાગના અવતારો વિશે બહુ ઓછા લોકો જાણે છે। ઘણા અવતારોની કથા તો ખૂબ જ રોચક છે। તો આવો સાંભળીએ ભગવાન વિષ્ણુના 24 અવતારોની કથા। ભગવાન વિષ્ણુનો પહેલો અવતાર સનકાદિ મુનિ। ધર્મ ગ્રંથો અનુસાર સૃષ્ટિના પ્રારંભમાં લોક પિતામહ બ્રહ્માએ અનેક લોકની રચના કરવાની ઈચ્છાથી ઘોર તપસ્યા કરી અને તેના તપથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ તપ અર્થવાળા સન નામથી યુક્ત સનક, સંદન, સનાતન, સનતકુમાર નામના 4 મુનિઓના રૂપમાં અવતાર લીધો। આ 4 પ્રાગટ્ય કાળથી જ મોક્ષ માર્ગ પરાયણ, ધ્યાનમાં તલ્લીન રહેનાર, નિત્ય સિદ્ધ તથા નિત્ય વિરક્ત હતા। આ ભગવાન વિષ્ણુના સર્વપ્રથમ અવતાર માનવામાં આવે છે। ભગવાન વિષ્ણુનો બીજો અવતાર વરાહ અવતાર। ધર્મ ગ્રંથો અનુસાર ભગવાન વિષ્ણુએ બીજો અવતાર વરાહના રૂપમાં લીધો હતો। તેની કથા એવી છે કે હિન્દુ ધર્મમાં એક માન્યતા છે કે પૃથ્વી વરાહ ભગવાનના દાંત પર સલામત રૂપે રહેલી છે। પ્રલય કાળે પૃથ્વીને બચાવવા માટે આ અવતાર લીધો હતો। હિરણ્યાક્ષ અને હિરણ્યાકશ્યપ નામના દૈત્ય આખી પૃથ્વીને જીતી અને પૃથ્વીને પાતાળમાં રાખી દીધી। વરાહ પુરાણમાં વર્ણન છે કે આ દૈત્યોના જન્મથી અવકાશમાં ઉલ્કાપાત થવા લાગ્યો, પૃથ્વી પર જળ સુકાવા લાગ્યું અને પ્રાણીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા। પછી આ દૈત્યોએ વરુણને જીતી, પૃથ્વીને જીતી। આ જોઈ દેવોની વિનંતીથી વિષ્ણુ ભગવાને વરાહનો અવતાર લીધો। તેમણે દાંતથી દૈત્ય સાથે યુદ્ધ કરી પૃથ્વીને તેના દાંત પર ધારણ કરી અને પાતાળમાંથી બહાર નીકાળી હતી। ભગવાન વિષ્ણુનો ત્રીજો અવતાર નારદ અવતાર। ધર્મ ગ્રંથો અનુસાર દેવર્ષિ નારદ પણ ભગવાન વિષ્ણુના જ અવતાર છે। શાસ્ત્રો અનુસાર નારદ મુનિ બ્રહ્માના 7 માનસ પુત્રોમાંથી એક છે। તેણે ખૂબ તપશ્ચર્યા કરી દેવર્ષિ પદની પ્રાપ્તિ કરી। તે ભગવાન વિષ્ણુના અનન્ય ભક્તોમાંના એક હતા। દેવર્ષિ ધર્મ પ્રચાર અર્થે હંમેશા 3 લોકમાં વિહરતા રહેતા। શાસ્ત્રોમાં દેવર્ષિ નારદને ભગવાનનું મન પણ કહેવામાં આવે છે। શ્રીમદ ભગવદ્ ગીતાના 10મા અધ્યાયના 26મા શ્લોકમાં પોતાના ભગવાન શ્રી કૃષ્ણે તેની મહત્તાને સ્વીકાર કરવાનું કહ્યું છે। દેવર્ષિઓમાં હું નારદ છું। ભગવાન વિષ્ણુનો ચોથો અવતાર નર નારાયણ અવતાર। સૃષ્ટિના આરંભમાં ભગવાન વિષ્ણુએ ધર્મની સ્થાપના માટે 2 રૂપોમાં અવતાર લીધો। આ અવતારમાં તે પોતાના મસ્તક પર જટા ધારણ કરી હતી। તેના હાથમાં હંસ, ચરણોમાં ચક્ર તથા વક્ષસ્થળમાં સ્ત્રીવત્સનું ચિહ્ન હતું। તેનો સંપૂર્ણ વેશ તપસ્વીનીઓનો સમાન હતો। ધર્મ ગ્રંથો અનુસાર ભગવાન વિષ્ણુએ નર નારાયણના રૂપમાં અવતાર લીધો હતો। ભગવાન વિષ્ણુનો 5મો અવતાર કપિલ મુનિ અવતાર। ભગવાન વિષ્ણુ કપિલ મુનિના રૂપમાં પણ અવતાર લીધો હતો। તેના પિતાનું નામ મહર્ષિ કશ્યપ તથા માતાનું નામ દેવહૂતિ હતું। સરશૈયા પર પડેલા ભીષ્મ પિતામહના શરીર ત્યાગના સમયે વેદજ્ઞ વ્યાસ વગેરે ઋષિઓની સાથે ભગવાન કપિલ પણ ત્યાં ઉપસ્થિત હતા। ભગવાન કપિલના ક્રોધથી રાજા સગરના 60,000 પુત્ર ભસ્મ થઈ ગયા હતા। ભગવાન કપિલ સાંખ્ય દર્શનના પ્રવર્તક છે। તેઓ ભાગવત ધર્મના પ્રમુખ 12 આચાર્યોમાંથી એક છે। ભગવાન વિષ્ણુનો 6થો અવતાર દત્તાત્રેય અવતાર। ધર્મ ગ્રંથો અનુસાર દત્તાત્રેય પણ ભગવાન વિષ્ણુના અવતાર છે। તેની કથા એવી છે કે સતી અનસુયાના સતીવ્રત વિશે જાણ્યું અને 3 દેવને તેની પરીક્ષા લેવા માટે મોકલ્યા। ત્યારે ભગવાન શંકર, વિષ્ણુ તથા બ્રહ્મા સાધુ વેશ ધારણ કરીને અત્રિ મુનિના આશ્રમમાં આવ્યા। મહર્ષિ અત્રિ તે સમયે આશ્રમમાં ન હતા। 3 દેવોએ ભિક્ષા માંગીને કહ્યું કે તમારે નિર્વસ્ત્ર થઈને ભિક્ષા આપવી પડશે। અનસુયાએ મનોમન પ્રાર્થના કરી કે જો મારું પતિવ્રત સત્ય હોય તો 3 સાધુ 6 માસના બાળક બની જાય। 3 દેવ બાળક બની ગયા। આ જોઈને 3 દેવીએ અનસુયાના તપને માન્યું। ત્યારે 3 દેવોએ અનસુયાને વરદાન આપ્યું કે 3 દેવો તમારા ગર્ભથી જન્મ લેશે। એ વરદાન અનુસાર બ્રહ્માએ ચંદ્રના રૂપમાં
શિવજીએ દુર્વાસાના રૂપમાં અને વિષ્ણુ ભગવાને દત્તાત્રેયના રૂપમાં જન્મ લીધો. ભગવાન વિષ્ણુનો 7મો અવતાર ભગવાન યજ્ઞ. ભગવાન વિષ્ણુના 7મા અવતાર તરીકે યજ્ઞ અવતાર થયો. ધર્મશાસ્ત્રો અનુસાર યજ્ઞનો જન્મ સ્વયંભૂ મન્વંતરમાં થયો. સ્વયંભૂ મનુની પત્ની શત્રુપાના ગર્ભથી આકૃતિનો જન્મ થયો. તે રુચિ પ્રજાપતિની પત્ની થઈ. તેને આકૃતિને ત્યાં ભગવાન વિષ્ણુ યજ્ઞ નામથી અવતારિત થયા. ભગવાન યજ્ઞને તેની ધર્મપત્ની દક્ષિણાથી અત્યંત તેજસ્વી 12 પુત્રો ઉત્પન્ન થયા. તે જ સ્વયંભવ મનુમાં યામ નામથી 12મા દેવતા કહેવામાં આવે છે. ભગવાન વિષ્ણુનો 8મો અવતાર ભગવાન ઋષભદેવ. ભગવાન વિષ્ણુએ ઋષભદેવના રૂપમાં 8મો અવતાર લીધો. ધર્મગ્રંથો અનુસાર મહારાજા નાભીને કોઈ સંતાન ન હતું. આ કારણે પોતાની ધર્મપત્ની મેરુ દેવીની સાથે પુત્રની કામનાથી યજ્ઞ કર્યો. યજ્ઞથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ સ્વયં પ્રગટ થઈ તેને પોતે પુત્ર રૂપે આવવા વરદાન આપ્યું. વરદાનના ફળ રૂપે નાભીને ત્યાં જન્મ થયો. એટલે તે પુત્ર ઋષભદેવ, જે જૈનોના પ્રથમ તીર્થંકર પણ કહેવામાં આવે છે. ભગવાન વિષ્ણુનો 9મો અવતાર આદિરાજ પૃથુ. ભગવાન વિષ્ણુના અવતારમાં આદિનાથ પૃથુની પણ ગણના થાય છે. મનુના વંશજ અંગ પ્રજાપતિ હતો અને તેના વિવાહ મૃત્યુની માનસિક પુત્રી સુનીતા સાથે થયા. તેને ત્યાં વેન નામનો પુત્ર થયો. તે અસુર હતો. મહર્ષિઓએ વેનનો મંત્રથી વધ કર્યો અને તેના હાથનું મંથન કરવાથી તેમાં પૃથુ નામનો પુત્ર ઉત્પન્ન થયો, જેણે પૃથ્વીને રસાતાળ જતી બચાવી અને સૌભાગ્યપૂર્ણ રાજ્યની પૃથ્વી પર સ્થાપના કરી. ભગવાન વિષ્ણુનો 10મો અવતાર મત્સ્ય અવતાર. પ્રલય કાળે સત્કર્મીઓને બચાવવા માટે મત્સ્ય અવતાર ધારણ કર્યો હતો. પૃથ્વીનો જ્યારે વિનાશકાળ થયો તો ત્યારે પૃથ્વી જળમાં ડૂબવા લાગે છે. ચારે તરફ માત્ર પાણી પાણી જોવા મળે છે. એ સમયે મનુએ પ્રાર્થના કરી અને ભગવાને મોટા માછલાનું રૂપ લઈ હોડી જેવો આકાર ધારણ કર્યો. બધાને તેના પર ધારણ કરી ઋષિઓ અને મુનિની રક્ષા કરી. આ પછી બ્રહ્માએ ફરીથી જીવસૃષ્ટિની રચના કરી. બીજી એક માન્યતા છે કે દાનવોએ વેદોને સમુદ્રમાં છુપાવી દીધા હતા. ત્યારે મત્સ્ય અવતાર લઈ ભગવાન વિષ્ણુએ ફરી વેદનો ઉદ્ધાર કર્યો હતો. ભગવાન વિષ્ણુનો 11મો અવતાર કુર્મ અવતાર. કુર્મ અવતારને કચ્છપ અવતાર એટલે કે કાચબા અવતાર પણ કહેવાય છે. કુર્મ અવતારમાં ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરના સમુદ્ર મંથન સમયે મંદારચલ પર્વતને પોતાના કવચ પર સંભાળી હતી. આ પ્રકારે ભગવાન વિષ્ણુ મંદારચલ પર્વત અને વાસુકી નાગની સહાયતાથી દેવો એવં અસુરોએ સમુદ્ર મંથન કરીને 14 રત્નોની પ્રાપ્તિ કરી હતી. ભગવાન વિષ્ણુનો 12મો અવતાર ભગવાન ધન્વંતરી. ધર્મગ્રંથો અનુસાર જ્યારે દેવતાઓ અને દૈત્યોએ મળીને સમુદ્ર મંથન કર્યું તો તેમાંથી સૌથી પહેલા ભયંકર વિષ નીકળ્યું. તે શિવજીએ પી લીધું અને પછી અંતમાં અમૃત નીકળ્યું. તે ધન્વંતરીના રૂપે વિષ્ણુજી અવતાર લઈને આવ્યા અને તેના હાથમાં અમૃત કળશ હતો. તેમને આયુર્વેદના દેવ પણ કહેવામાં આવે છે. ભગવાન વિષ્ણુનો 13મો અવતાર મોહિની અવતાર. સમુદ્ર મંથન દરમિયાન સૌથી છેલ્લે અમૃત કળશ લઈને ધન્વંતરી અવતરિત થયા. ત્યાર પછી દેવો દાનવો વચ્ચે તે કળ માટે યુદ્ધ થયું. આ યુદ્ધમાંથી કોઈ રસ્તો શોધવા માટે વિષ્ણુ ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કર્યું. મોહિનીનું રૂપ લઈને અસુરો પાસેથી અમૃત કળશ લઈ લીધો અને દેવો અને દાનવોની અલગ અલગ પંગત કરી અને તેમાં પ્રારંભ દેવોથી કર્યો. આ રીતે અમૃત માત્ર દેવોને મળે તે માટે વિષ્ણુ ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કર્યું હતું. ભગવાન વિષ્ણુનો 14મો અવતાર નૃસિંહ અવતાર. અડધું શરીર નર માણસનું ને અડધું સિંહનું ધારણ કરી પોતાના ભક્ત પ્રહલાદને બચાવ્યો અને હિરણ્યકશ્યપનો સંહાર કર્યો હતો. આ અવતારની વાત પ્રહલાદના ચરિત વર્ણનને કારણે ઘણી પ્રખ્યાત છે. પ્રહલાદને ધગધગતા થાંભલાની પરીક્ષામાંથી બચાવવા અને હિરણ્યકશ્યપનો વધ કરવા માટે આવું સ્વરૂપ લઈને વિષ્ણુ ભગવાને હિરણ્યકશ્યપનો વધ કર્યો હતો. ભગવાન વિષ્ણુનો 15મો અવતાર વામન અવતાર. સત્યયુગમાં પ્રહલાદના પૌત્ર દૈત્યરાજ બલિથી બચવા માટે બધા દેવતાએ વિષ્ણુજીની પાસે ગયા. તેણે વામન અવતાર લીધો અને રાજા બલિની યજ્ઞશાળામાં ગયા. ત્યાં તેણે 3 ડગલા પૃથ્વી માંગી લીધી. શુક્રાચાર્ય આ સંકલ્પ કરવાની ના કહી છતાં પણ બલિએ દાન માટે સંકલ્પ કર્યો અને વામન ભગવાને 3 ડગલામાં બલિનું 3 લોકનું રાજ્ય લઈ લીધું. બલિને સુતલનો અધિકારી બનાવી દેવામાં આવ્યો.
ભગવાન વિષ્ણુનો 16મો અવતાર હયગ્રીવ અવતાર. ધર્મગ્રંથો અનુસાર એકવાર મધુ અને કેટબ નામના બે શક્તિશાળી રાક્ષસ બ્રહ્માજી પાસેથી વેદોનું હરણ કરી રસાતાલમાં પહોંચી ગયા. વેદોનું હરણ થઈ જવાથી બ્રહ્માજી વધારે દુઃખી થયા અને ભગવાન વિષ્ણુની પાસે પહોંચ્યા. ત્યારે ભગવાને હયગ્રીવ અવતાર લીધો. આ અવતારમાં ભગવાન વિષ્ણુનું ગળું અને મુખ ઘોડા સમાન હતું. ત્યારે ભગવાન હયગ્રીવ રસાતલમાં પહોંચ્યા અને મધુ કેટબનો વધ કરી વેદનું ફરીથી ભગવાન બ્રહ્માને આપી દીધા. ભગવાન વિષ્ણુનો 17મો અવતાર શ્રી હરિ અવતાર. ધર્મગ્રંથો અનુસાર પ્રાચીન સમયમાં ત્રિકૂટ નામના પર્વતની તળેટીમાં એક શક્તિશાળી ગજેન્દ્ર હાથણીની સાથે રહેતો હતો. એકવાર તે પોતાની હાથણીઓ સાથે તળાવમાં સ્નાન કરવા ગયો. ત્યાં મગરમચ્છે તેનો પગ પકડી લીધો અને પાણીની અંદર ખેંચાવા લાગ્યો. 1000 વર્ષો સુધી આ સંઘર્ષ ચાલ્યો. અંતે ગજેન્દ્રએ હારીને શ્રી હરિનું સ્મરણ કર્યું અને ગજેન્દ્રની સ્તુતિ સાંભળીને શ્રી હરિએ ગરુડ ઉપર આવા ચક્રથી મગરમચ્છને મારી ગજેન્દ્રને બચાવ્યો. આ પ્રસંગે ગજેન્દ્ર મોક્ષ તરીકે ઓળખાય છે અને ભગવાનનું પ્રકટ થવું એ શ્રી હરિ અવતારમાં ગણવામાં આવે છે. ભગવાન વિષ્ણુનો 18મો અવતાર પરશુરામ અવતાર. બ્રાહ્મણના રૂપે જન્મેલ યોદ્ધાના અવતારમાં તેણે પાપી દુરાચરી રાજાઓનો સંહાર કર્યો. પ્રાચીન સમયમાં માહિષ્મતી નગરી પર શક્તિશાળી હેહય વંશી ક્ષત્રિય કાર્ત્યવીર્ય અર્જુન સહસ્ત્રબાહુનું શાસન હતું. તે ખૂબ અભિમાની હતો અને અત્યાચારી પણ. એકવાર અગ્નિદેવે તેને ભોજન માટે આગ્રહ કર્યો. ત્યારે સહસ્ત્રબાહુએ અહંકારમાં આવીને કહ્યું કે આ બધું મારું રાજ્ય છે, જ્યાં ભોજન કરવું હોય ત્યાં કરો. અગ્નિદેવ જંગલો બાળવા લાગ્યા. એક વનમાં ઋષિ તપસ્યા કરી રહ્યા હતા. અગ્નિએ તેના આશ્રમને પણ સળગાવી દીધો. તેથી ક્રોધિત થઈને ઋષિએ શ્રાપ આપ્યો કે ભગવાન વિષ્ણુ પરશુરામના રૂપમાં જન્મ લેશે અને સમસ્ત ક્ષત્રિયોનો સર્વનાશ કરશે. આ શ્રાપના ફળ સ્વરૂપે ભાર્ગવ કુળમાં જમદ અગ્નિના 5મા પુત્ર તરીકે જન્મ લીધો હતો. ભગવાન વિષ્ણુનો 19મો અવતાર મહર્ષિ વેદવ્યાસ. પુરાણોમાં મહર્ષિ વેદવ્યાસને પણ ભગવાન વિષ્ણુના જ અંશ માનવામાં આવે છે. ભગવાન વ્યાસ નારાયણના કલાઓ અવતાર હતા. તે મહાજ્ઞાની મહર્ષિ પરાશરના પુત્રના રૂપમાં પ્રગટ થયા હતા. તેમનો જન્મ કૈવર્ત રાજની પોષ્યપુત્રી સત્યવતીના ગર્ભમાંથી યમુનાના દ્વીપ ઉપર થયો હતો. તેના શરીરનો રંગ કાળો હતો. આ માટે તેનું નામ કૃષ્ણદ્વૈપાયન પણ હતું. ભગવાન વિષ્ણુનો 20મો અવતાર હંસ અવતાર. એકવાર ભગવાન બ્રહ્મા સભામાં બેઠા હતા. ત્યારે ત્યાં તેના માનસ પુત્ર સનકાદિ પહોંચ્યા અને ભગવાન બ્રહ્માથી મનુષ્યના મોક્ષનો સંબંધમાં ચર્ચા કરવા લાગ્યા. ત્યારે ભગવાન વિષ્ણુ મહાહંસના રૂપમાં પ્રગટ થયા અને તેને સનકાદિ મુનિઓને સંદેહનું નિવારણ કર્યું. ત્યાર પછી બધાએ ભગવાન હંસની પૂજા કરી. ત્યાર પછી મહાહંસ રૂપધારી શ્રી ભગવાન અદ્રશ્ય થઈને પોતાના પવિત્ર ધામમાં ચાલ્યા ગયા હતા. ભગવાન વિષ્ણુનો 21મો અવતાર શ્રી રામ અવતાર. ત્રેતા યુગમાં રાક્ષસ રાજ રાવણનો બહુ આતંક હતો. તેનાથી દેવતા પણ ડરતા હતા. તેના વધ માટે ભગવાન વિષ્ણુએ દશરથ કૌશલ્યાને ત્યાં પુત્ર રૂપે જન્મ લીધો. આ અવતારમાં રામજીએ અનેક રાક્ષસોનો વધ કર્યો અને મર્યાદાનું પાલન કરીને પોતાના જીવન સંદેશ રૂપે આપ્યું. અંતે રાવણનો વધ કરી રામ રાજ્યની સ્થાપના કરી હતી. ભગવાન વિષ્ણુનો 22મો અવતાર શ્રી કૃષ્ણ અવતાર. દ્વાપરમાં ભગવાન વિષ્ણુએ શ્રી કૃષ્ણનો અવતાર લઈ અનેક અધર્મીઓનો નાશ કર્યો. વાસુદેવ દેવકીને ત્યાં જન્મ લીધો. નંદ જશોદાને ત્યાં તેમનું પાલન થયું. કંસનો સંહાર અને મહાભારતના મહાનાયક તરીકે ભૂમિકા ભજવીને પોતાની જીવન લીલાને વિરામ આપ્યો. ભગવાન વિષ્ણુનો 23મો અવતાર બુદ્ધ અવતાર. બૌદ્ધ ધર્મના પ્રવર્તક ગૌતમ બુદ્ધ પણ ભગવાન વિષ્ણુના જ અવતાર હતા. પરંતુ પુરાણોમાં વર્ણિત ભગવાન બુદ્ધદેવનો જન્મ ગયાની બાજુમાં કીટકમાં થયો હતો અને તેના પિતાનું નામ અજન જણાવ્યું છે. આ પ્રસંગ પુરાણ વર્ણિત બુદ્ધાવતારમાંનું જ છે. એક સમયે દૈત્યોની શક્તિ વધારે વધી ગઈ. દેવતા પણ તેના ભયથી ભાગવા લાગ્યા. રાજ્યની કામનાથી દૈત્ય દેવરાજ ઇન્દ્રને પૂછ્યું કે આપણું સામ્રાજ્ય સ્થિર રહે તેનો કોઈ ઉપાય છે? ત્યારે ઇન્દ્રએ શુદ્ધ ભાવથી જણાવ્યું કે સુસ્થિર શાસન માટે યજ્ઞ તથા વેદ વિહિત આચરણ આવશ્યક છે. ત્યારે દૈત્ય વૈદિક આચરણ અને મહાયજ્ઞ કરવા લાગ્યા, જેનાથી તેની શક્તિ વધારે વધવા લાગી. ત્યારે બધા દેવતાઓ ભગવાન વિષ્ણુની પાસે ગયા. ત્યારે ભગવાન વિષ્ણુએ દેવતાઓના હિત માટે બુદ્ધનું રૂપ ધારણ કર્યું હતું.
ભગવાન વિષ્ણુનો 24મો અવતાર કલ્કી અવતાર. ધર્મગ્રંથો અનુસાર કળિયુગમાં ભગવાન વિષ્ણુ કલ્કી રૂપમાં અવતાર લેશે. કલ્કી અવતાર કળિયુગ તથા સતયુગના સંધિકાળમાં થશે. આ અવતાર 64 કળાઓથી યુક્ત હશે. પુરાણો અનુસાર ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લાના શંભલ નામના સ્થાન પર વિષ્ણુ યસા નામના તપસ્વી બ્રાહ્મણના ઘરે ભગવાન કલ્કી પુત્ર રૂપમાં જન્મ લેશે. કલ્કી દેવદત્ત નામના ઘોડા ઉપર સવાર થઈને સંસારમાંથી પાપીઓનો વિનાશ કરશે અને ધર્મની પુનઃ સ્થાપના કરશે. અવતાર હંમેશા પવિત્રતા બચાવવા અને તેમનો ઉદ્ધાર કરવા માટે જ ધારણ કરાય છે. અવતાર એ ભક્તિનું અંતિમ ચરણ છે. અવતાર એ માણસની અગાઢ આસ્થાનું પ્રતીક છે. અવતાર એ કોઈ એક ચોક્કસ લક્ષ્ય પ્રાપ્તિ માટે જ ધારણ કરતો હોય છે. અવતાર હંમેશા લોક કલ્યાણ અર્થે જ થતો હોય છે. આવા અવતારોને સદૈવ નમન જ હોય છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી વિષ્ણુ ભગવાન.